હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો થંબનેલ જોઈને તમને વિડીયો અને ભરતી વિશે ખ્યાલ આવી જ ગયો હશે કે કેના વિશે આ ભરતી છે। ઓકે, તો ભરતી કોઈપણ ભરતી ફોર્મ ભર્યા પહેલાં સંપૂર્ણ માહિતી તમારા પાસે હોવી જરૂરી છે। ઓકે, જેથી કરીને તમે ફોર્મ તમારું રિજેક્ટ ના થાય। ઓકે, તો ફોર્મ માત્ર તમારું ફોર્મ રિજેક્ટ નહીં થાય, તેની સાથે સાથે તમારા પેરેન્ટ્સના પણ અને તમારા સપના પર પણ પાણી ફરી વળશે। ઓકે, તો વિડીયો સંપૂર્ણ એન્ડ સુધી જોઈજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ ને શેર પણ કરી દેજો, જેથી કરીને અમને પણ આ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે મિત્રો। ઓકે, તો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ જાતનો અન્ય વિડીયો જોવાનો રહે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જ મળી જવાની છે। આની અંદર પોસ્ટ, તેની અંદર કેટલી વેકન્સીઓ છે, એજ લિમિટેશન એટલે કે તેની અંદર એજ રિલેક્સેશન મળશે એ પણ માહિતી મળી રહેશે। તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, એની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, ત્યારબાદ તમારે ફોર્મ ફીસ કેટલી ભરવાની છે, ત્યારે વધુ પડતા જે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે ફોર્મ ભરવાનું અને એનું શું કહેવાય લાસ્ટ ડેટ ક્યારે છે, એ સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી રહેવાની છે। ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે, જેવું કે ઓફિશિયલ નોટિફિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવું, ઓકે, એ સંપૂર્ણ માહિતી તમને એપ્લાય કરવાની લિંક પણ મળી રહેવાની છે। એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમને અપડેટ મળતા રહે, તે માટે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આવી સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। તો વિડીયોના જે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને અપડેટ મળતા રહે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં ઓવરવ્યૂ જોઈશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું મિત્રો। આવી ગયા છીએ આપણે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર। ઓકે, તો ઓવરવ્યૂ આપી દઉં સૌથી પહેલાં। LICનું બધાને ખ્યાલ જ હશે, ફૂલ ફોર્મ આપણું લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન। ઓકે, તો આની અંદર પગારની વાત કરીએ તો ગવર્મેન્ટના જે નિયમ છે એની ઉપર જ તમને આપવાનું રહેશે અને લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએશન, ઓકે, એટલે કે BA, BCom, BSc કોઈ પણ જાતનું તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। અને મહત્ત્વની વસ્તુ એ છે કે લાસ્ટ ડેટ 28/6 છે, હાલમાં 22 તારીખ છે, એટલે અત્યારે ફોર્મ વહેલી તકે જેટલું ભરી દેશો એટલું તમારું કામ થઈ જશે। ઓકે મિત્રો, તો ચાલુ કરી દે ભરતી વિશેની માહિતી આપણે ઓવરવ્યુમાં, વધારે ટાઈમ તમારો નહીં લઉં તો ઓવરવ્યૂ વાત કરી લઈએ। સૌથી પહેલાં ભરતી સંસ્થા આપણી શું રહેવાની છે, તો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। ઓકે, ફૂલ ફોર્મ છે એનું। ઓકે, પોસ્ટ તમારી શું રહેવાની છે, તો કે એપ્રેન્ટિસ તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે મિત્રો। વેકન્સીઓની વાત કરીએ તો ટોટલ 250 એટલે કે 250 વેકન્સીઓ ખાલી છે આની અંદર। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે, કઈ રીતે કરશું એ પણ આગળ આપણે વિડીયોમાં જોઈએ છીએ મિત્રો। ઓકે, જોબ લોકેશનની વાત કરી લઈએ મિત્રો તો ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, બધે જ તમે જે શું કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ જે એની ફૂલ નોટિફિકેશન છે તે તમને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકેલી છે। ઓકે, ત્યાં જઈને તમે પણ જોઈ શકો છો, જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા છે, તમારે કઈ જગ્યાએ ફોર્મ સિલેક્ટ કરવું છે તો ત્યાં સિલેક્ટ કરીને ત્યાં તમે નોકરી લઈ શકો છો। ઓકે, સેલેરીની વાત કરીએ તો એઝ પર ગવર્મેન્ટના જે રૂલ્સ છે તે તમને આની અંદર મળી રહેવાનું છે મિત્રો। ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ શું છે, મહત્ત્વની તારીખો, તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે, તો 20 જૂન 2025ના રોજ તમારું નોટિફિકેશન રિલીઝ થઈ ગયું છે મિત્રો। એપ્લિકેશન ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી છે, તો 21 તારીખથી ફોર્મ ભરવાના હાલમાં ચાલુ જ છે। ઓકે, અને લાસ્ટ ડેટની વાત કરીએ તો પહેલાં જ વાત કરી દીધી કે 28 જૂન। ઓકે, 28/6 પહેલાં ફોર્મ ભરી દેવું અનિવાર્ય રહેવાનું છે। ઓકે, તો ડેટ ઓફ એક્ઝામ પણ આમને આપી દીધી છે। ઓકે, તો 3 જુલાઈ, ઓકે, 3/7/2025ના રોજ। ઓકે, એટલે અઠવાડિયા પછી તમારી એક્ઝામ પણ રહેશે અને અઠવાડિયામાં રિઝલ્ટ પણ આવી જશે। ઓકે, એટલે કે આ 15 દિવસની અંદર તમારી નોકરી ચાલુ થઈ જશે। ઓકે, ઓગસ્ટની અંદરથી। તો વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું શું રહેવાનું છે આની અંદર। તો એ પહેલાં જણાવી દીધેલું હતું કે એની ગ્રેજ્યુએશન એટલે કે કોઈપણ જાતનું તમે BA, BCom, BSc કોઈપણ જાતનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આની માટે એલિજિબલ છો। ઓકે, એજ લિમિટેશનની વાત કરી લઈએ મિત્રો, એજ લિમિટેશન શું રહેશે, તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 25 વર્ષ। ઓકે, તો 20 થી 25 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને ગવર્મેન્ટના જે નિયમ છે OBCને 3 વર્ષ અને SC STને 5 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાના છે। ઓકે, એટલે એજ રિલેક્શન છે તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે મિત્રો, તો વેકન્સી ડિટેલની વાત કરીએ, એપ્રેન્ટિસ તરીકેની પોસ્ટ છે અને 250 વેકન્સીઓ છે। ઓકે, તો આ જે LICની જે ભરતી આવે છે, ઓકે, જે ઇન્સ્યોરન્સ જોબ એની અંદર જે તમે એપ્રેન્ટિસ કરો છો ત્યાં આગળ ખૂબ કામ લાગે છે। ઓકે, જે આ ફિલ્ડમાં પહેલેથી છે એને ખ્યાલ જ હશે કે એપ્રેન્ટિસ કેટલું ખ્યાલ લાગે છે। ઓકે, તો એપ્રેન્ટિસને હલકામાં લેવાની ભૂલ ના કરવી મિત્રો। ઓકે, તો એપ્લિકેશન ફી તમારે શું ભરવાની રહેશે, તો જનરલ, EWS અને OBCને જે ઉમેદવાર છે તેની માટે તમારે 944 રૂપિયા ફી ભરવાની છે। ત્યારબાદ SC ST અને ફિમેલ છે એને 708 રૂપિયા ફી ભરવાની છે।
ત્યારબાદ જે PWD કેટેગરી માટે આવે છે તેને 472 રૂપિયા ફી ભરવાની રહેશે. ઓકે, તો ફી ભરવી વખતે ખાસ ધ્યાન રાખવું મિત્રો. સિલેક્શન પ્રોસેસ પણ જોઈ લઈએ. સિલેક્શન પ્રોસેસ આપણી શું રહેવાની છે મિત્રો? તો MCQ બેઝ તમારી એક્ઝામ રહેશે. ઓકે, સિલેબસ શું છે આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ. ત્યારબાદ તમારી એક નાની એવી એક્ઝામ રહેશે અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ઓકે, તો આ હતી સિલેક્શન પ્રોસેસ. તો સિલેબસની વાત કરીએ, સિલેબસ ખૂબ જ શું કહેવાય સારો એવો છે. તો અત્યારે કોમન વસ્તુ છે. ઓકે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ. ઓકે, એટલે કે રિઝનિંગ, મેથ્સ અને રિઝનિંગ. ઓકે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે મેથ્સ આપણે સરળ ભાષામાં. ઓકે, ત્યારબાદ છે રિઝનિંગ. ઓકે, એટલે આ જનરલ શું કહેવાય કોમન સબ્જેક્ટ છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને બેન્કિંગની ભરતી છે. ઓકે, હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની, એટલે બેઝિક બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ. ઓકે, તો 4 ટોટલ તમારા આ પાર્ટ રહેવાના છે, 4 વિષય રહેવાના છે જે ખૂબ જ કોમન છે. ઓકે, તો જે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હશે તો આ મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ લેંગ્વેજ તો આવી જ જશે. નવું કદાચ તમારે જે આ બેઝિક બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ છે, ઓકે, ઇન્સ્યોરન્સ માટેનું એ થોડું ઘણું કરવાનું થાય મિત્રો. ઓકે, તો એપ્લિકેશન પ્રોસેસ તમારી શું રહેવાની છે? ઓનલાઈન આપણે ભરવાની છે. તો સૌથી પહેલાં તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે આપણી ટેલિગ્રામ અને એમાં પણ ઉપલબ્ધ છે. એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ગ્રુપની. ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો. ઓકે, ત્યાં આપણે આપણી ઓફિશિયલ નોટિફિકેશન મૂકેલી છે તે જોઈ લેજો. તો સંપૂર્ણપણે શાંતિથી વાંચી દેજો. તે આપણે શું કહેવાય જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની અંદર જ ઓફિશિયલ લિંક આપેલી છે. ઓકે, ત્યાં જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. તેની અંદર તમારા જે નામ છે, સરનેમ છે, ફોટો, સહી વગેરે જે છે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ફોર્મ ફિલઅપ તમે કરી દો શાંતિથી. ઓકે, ત્યારબાદ જે એપ્લિકેશનની પ્રિન્ટ આવે છે એ ભવિષ્યમાં રેફરન્સ માટે કાઢી લેવાની રહેશે, કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માગશે. ઓકે, ત્યારબાદ જે તમારી ફી ભરવાની છે, જે પણ કેટેગરી માટે આવતા હોય તો ત્યાં તમારે ફી ભરી અને એની પણ રિસિપ્ટ લઈ લેવાની રહેશે. ઓકે, તો આ 2 રિસિપ્ટ લઈ લેજો. ઓકે, તો શું કે ઓફિશિયલ નોટિફિકેશન આપણે આપણી વેબસાઇટ ઉપર પણથી ડાયરેક્ટ કરી શકો છો. એની પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું ઓફિશિયલ ડાઉનલોડ કરવાની, તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. ઓકે, તો ફાઇનલ વર્ડ્સ આપણે આ છે LIC HFS એટલે કે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ જે છે. ઓકે, તેની આ ભરતી છે અને આની અંદર આપણે વેબસાઇટ પણ છે, ત્યાંથી પણ તમે જઈ આપણે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો મિત્રો. તો આ હતી આજની આપણી આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. તો આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર અવશ્યથી કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.